ઠાકોરનું ભજન ગાયું, ભાલાવાળા ઘણી ભેરે રહેજો, તો ઓડિયન્સે ફાળો કરી દીધો, કાલે તમે તમારી ઘેરે રહેજો. શરૂ કર્યું. એક જગ્યાએ મારો એકલાનો ગાડી ગયો, મને કે એકાદ તો સંભળાવવું જ પડે. મેં ઓલું ભજન સંભળાવ્યું તું, ભંગાઈ જાય અલંગમાં, સોરી રંગાઈ જાય રંગમાં. બે વાર વંશમોર થયું ને, મેં કીધું હજી એક વાર વંશમોર, ત્રીજી વાર વંશમોર થયું ને, મને એમ થયું, મેં કીધું અરે કાકા વડીલો, મેં કીધું આ બધા ભજનના કદરદાનો છો, પણ એકનું એક ભજન ત્રીજી વાર નહીં જામે. એટલે આગળ પડતા ને એક કાકા બોલાય કે કદરદાન બદરદાન કાંઈ નથી, જ્યાં લગી હરખું નહીં ગાવ ને ત્યાં લગી ગૌરવ છે. ત્યાં મને ખબર પડી, મને સાંભળવા નહીં, આ તમારી પરીક્ષા લેવા બેઠા છે. નહીં તો એવું છે નહીં, ભાઈબંધનો આંગણું છે. પણ સરસ આ બધું કોણ જાણે ક્યાંથી કોણ વેચી ગયું છે ને લગ્નમાં, એ મને સમજાતી નથી. લગભગ બેટા હવે તું તો રેવા દે દીકરી, તું તો રેવા દે, આપણે નથી ફોડવી, આ ઓછા છે ફોડે એવા બધા લાગત બધું કહું. શાહ પરિવારનો મારો લઈ આવ્યો ક્યાંકથી કોઈ ગોઈતી ભડાકા કરવા બધા બોલો લ્યો અમે હાઈના રેવા દે થોડુંક ફોડ માં બેટા, હું ફોડું છું બધા ગતિ. હા છોકરા આ બધું ગોળિયા પરિવારનું ભવિષ્ય છે, પણ મારા વર્તમાનની પથારી ફેરવા માટે સક્ષમ છે. ઉજળા છે છોકરાઓ તો ભૂકા કાઢી નાખેવા જો ઊંધે માથે થયો હોય. શાબાશ. આ કેવા રૂડાય લાગે તમે જોજો, આ ઊંધે માથે થાય આમ બરાબર તકીઓ હાથમાં લઈને એકબીજા ઓછી કોશે કે આવ્યા હોય તો રૂડાય લાગે. બોલો તકીઓ રૂડો લાગે, છોકરા રૂડો લાગે, અને આ પ્રસંગ રૂડો લાગે. પણ આ 20 વર્ષના થાય પછી ઈનો હોય એ તકીએ આવે તો નો તકીઓ સારો લાગે, નો ભાઈ સારો લાગે, નો પ્રસંગ સારો લાગે. આ બધું સિઝન આવે ને દરેક ની. તમે જુઓ બાળપણની એક સિઝન હોય, તોફાન કરવાની એક સિઝન હોય, બોલવાની એક સિઝન. કાલું આવડા છોકરા કાલું બોલતા હોય તો રૂડાય લાગે. ભાઈ 20 વર્ષનો ઈનો છોકરો કાલું બોલતો હોય તો જોવા આવ્યા હોય ને એમ કહી દે કે અમે પછી ટપાલ લખશું. એટલે એ દખો થઈ જાય. એટલે આ બધું સમયે સારું લાગે. ગુલ્ફી લઈને આવડો છોકરો જાતો હોય કે ગોલો લઈને જાતો હોય તો સારો લાગે, છોકરો સારો લાગે, ગુલ્ફી સારી લાગે, રસ્તો સારો લાગે. બોલો તો જાતો હોય 80 વર્ષનો ભાભો ગુલ્ફી લઈને જાતો હોય તો વિચારો તો ખરા, કોણી લગી રેગડા હાલતા હોય, નો ગુલ્ફી સારી લાગે, નો ભાભો સારો લાગે, નો રસ્તો સારો લાગે. બધું સમય સારું લાગે. હમણાં એક છોકરાએ મને પૂછેલું, બોલો મને કે તમે કલાકાર છો? મેં કહા મને કે એક સવાલનો જવાબ આપો તો 100 રૂપિયાની શરત આવે. મેં કહ્યું તું સવાલનો જવાબ પૂછી આપી શકું ને? બોલ મને કે એવી કઈ વસ્તુ છે જે ફ્રીજમાં રાખો તો ગરમ રહીએ? હું ગોટે ગયો. મેં કીધું લાવો 100 રૂપિયા. મેં 100 આપ્યા, પણ મેં કહ્યું કે તો ખરા, એ તો તમને ન આવડ્યું એના આપ્યા. મને આવડે છે એના જુદા આપો. બીજા બોલી લીધા મારી ભાઈ, 200 ની કલી કરી મારી, ટકો કરી નાખી. મેં કાલે 100 બીજા, પણ તું તો કે એવી કઈ વસ્તુ છે ફ્રીજમાં રાખો તો ગરમ રહે? મને કે ગરમ મસાલો. ખાલી પડો તો હોલસેલમાં પડો, નકર ના પડો. ગરમ મસાલો મને કે ફ્રીજમાં રાખો તો ગરમ રહે. બોલો આ વાત એ સાચી ને? નકર તો ઉસ્કોટે રાખો ને, કે કદાચ ગમે એ વસ્તુ અંદર રાખો તો ઠંડી થઈ જાય. છોકરા ભૂકા કાઢી નાખે. હમણાં એક છોકરો આ બને જોયું, હું ગોંડલમાં પ્રાઇમરી શાળામાં આચાર્ય છું. એટલે એક બે વાત કરી દઉં. છોકરાએ બંદૂકે ચડાવ્યો ને એટલે હું છોકરાની વાતો ચડી ગયો. છોકરા બહુ હોશિયાર છે. છોકરા તો જન્મતા હોય ગોંડલમાં નર્સ પાસે મોબાઈલ માં ગયો. જન્મતા હોય નર્સ પાસે મોબાઈલ માં ગયો. નર્સ ગોટે ચડી ગઈ કે મોબાઈલ નું તારે કરવાનું શું છે? હવે છોકરો કે કરવાનું કાંઈ નથી, ભગવાને કીધું તું પહોંચીને મિસ કોલ કરી દેજે. નર્સ કે મોબાઈલ નથી, બીજું બોલ. તો નાસ્તામાં શું છે? નર્સ કે ગાંઠિયા છે. છોકરો કે લે હું પાછો ગોંડલમાં જઈને છોકરા તો ભૂકા કાઢી નાખે. તારી વાત નથી બેટા, તું તારે મજા કરે. બાળક તો નિર્દોષ. પણ મેં કીધું એમ ભાઈબંધને આંગણે પ્રસંગ છે, રાજુભાઈ નો નાનો ભાઈ અરવિંદ ના લગ્ન હોય, અને બરાબર મારા નામના પડકાર વરરાજાની એન્ટ્રી છે. જોરદાર તમે પડકારથી વધાવો. અને મને એક દુઃખો ગાવાની ઈચ્છા થાય છે.
આપણે બહુ વખાણ કરી તો કચ્છડો એટલે કે અમારું કાઠિયાવાડ કચ્છ ત્યાં તો આકલા પડકારા દુહાચંદ ગયે એટલે આકલા પડકારા એટલે તારો કહેવાનો એમ છે કે આ બધા જૈન ડાયરો છે સામખિયાળી વાળા પડકારો ન દે જોઈશે તને ખબર નથી દોસ્ત આ તો બધા જૈનો છે હોશિયાર પ્રજા ભૂકા કાઢી તારે જોવો છે પડકારો એવો હોય હું આખી કોમ ઉપર પીએચડી થઈ ગયો જે આ બધા જેટલા બેઠા ને એ બધા ડાલા માથા મારા પક્ષમાં અને આ મહિલા મંડળ મોટા જેટલા પાછળ ડાલા માથા બેઠા છે એ બધા હોલસેલમાં તને આપ્યા હાલો હવે એ કાર્ય જો હું ગમે એટલું નબળું ગાવ તો તમારે મારે હું હાથ ઊંચો કરું ને મારી યાર હાથ ઊંચો કરે ઓહો એટલું જ કરવાનું છે અને આ ભાઈ ગમે એટલું સારું ગાય તો તમારે એને પડકારો દેવાનો નથી હું હાથ ઊંચો કરું ત્યારે મારે યાર હાથ ઊંચો કરીને અદબ છોડજો જ્યાં સુધી તમે પડકારો નહીં દો ત્યાં સુધી આ માઇક ટેસ્ટિંગ 12 વાગ્યા લગી ચાલુ રહેશે હાલો બરાબર લેડીઝ ફર્સ્ટ તું પેલા તારા વાળાને કહી દે આ બેનું બધી મારા પાસે હોમ શરમ ડાલામાં થશે એ હાથ ઊંચો કરજો બેનું બધી હું હાથ ઊંચો કરું એટલે હાથ બધા ઊંચા કરજો તાર કાઢને કે ખબર પડે ક્યાં બેઠા છે ઇંગ્લિશ મીડિયમ વાળા એ બધા તો કોલાવરી વાળા કોલાવરી વાળા ને ડાયરા સુધી અમારે પાછા લેવાના છે અમારા માટે આ ગ્રુપ ગીતો ગાય એમાં બ્રેથલેસ સોંગ એમાં શ્વાસ લેવાની જગ્યા મળતી નથી હું સાબિત કરતો હતો ગુજરાતના લોક સંગીતની પેટર્ન છે આજથી 250 વર્ષ પહેલા કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરતા છૂટા પાડવા આવ્યા છે રાજીભાઈ આ બે પરિવારને મિત્રોને સ્વજનોને ભેગા કરવાનું આયોજન કર્યું છે અને લગ્ન હોય ને ત્યારે હું કાયમ એક વાત કહું છું બે જાવ બહુ સરસ થઈ ગયું ટાટા બિરલા હિન્દુજાની ઘરે લગ્ન હોય 500 કરોડના ખર્ચે લગ્ન થતા હોય કે બસ કાઠિયાવાડના ગામડામાં કોઈ ભાઈ કોઈ બાપ પોતાના 50,000 ઉછીના લઈ અને પોતાના દીકરાને દીકરીને પરણાવતો હોય આ બેના ખર્ચામાં કરોડોનો તફાવત હોઈ શકે પણ આ બેના આનંદમાં ભલા માણસ એક રાય ભારનો ફેરફાર ન હોય કે આજ મારા દીકરાના લગ્ન છે આજ મારા ભાઈના લગ્ન છે અને પણ ભાઈને આંગણે આજે આવો સરસ જયારે પ્રસંગ છે ત્યારે એનો હરખ અને માતો ન હોય કારણ મારે ત્યાં પ્રસંગ છે મુદ્દાની વાત એ છે કે આનંદ હોય ને ત્યારે સગા અને વાલા બે હાજર હોય સગા અને વાલા બહુ વિચારવા જેવો શબ્દ છે સગા એટલે આપણે એમ સમજીએ જેને બ્લડ રિલેશનમાં હોય ને હગા કહેવાય અને સિવાયને જેટલા હોય ને વાલા કહેવાય ના હું આની વ્યાખ્યા જયારે જુદી આપું છું હગા એટલે કોણ બ્લડ રિલેશનમાં ખાલી હોય એને જ હગા ન કહેવાય કાણે રોન કાઢે ને રોનમાં સમજો આમાં ક્યારે વાળામાં બધું સમજે તાણે રોન કાઢે ને એટલે સમજી લેવું કે હગો જાનમાં મારી જગ્યા નથી ને હવે હું નહીં આવું આ કે એટલે સમજી લેજો હગો અને વાલા છે ને એમ કે કાંઈ વાંધો નહીં રમ ચિંતા ના કરતા અમે અમારી રીતે પહોંચી જશું આ વાલા કહેવાય એટલે એવા હગા ને વાલા બે જયારે આજ આ ગોબડિયા પરિવારને આંગણે મહેમાન છે ત્યારે યાદ કરાય તો આપણે છૂટા પાડવા આવ્યા
ગોવાથી ભાઈ ભેગા કરવા આવ્યા છીએ ભરતભાઈ. આ બે ભાગની ભેગા કરી નાખી અને એક પડકારો એવો લઈ પછી 80 વર્ષની વાતની શરૂઆત કરીએ કે હાલારમાં ઘોડીના ડાબલા ના એના પગના વર્ણન લખતા અમારા કવિએ ગીત લખેલું ને એમાં મારે ભેગા કરવા છે તમને કે હાલાજી તારા મારા વાળા લાગે મહિલા મંડળ એના હૃદયમાં અમારા રાજુભાઈનું સ્થાન છે. રાજુભાઈ હવે આગળ બેસો તમે. હવે આ જેટલા આવવાને એકવાર તમે જોરદાર તાલને ગળગડાટથી બેસાડો વરરાજાના મોટા ભાઈને આગળ બેસાડો એટલે એ સાંભળી શકે ડાયરેક્ટ. હા, કારણ કે તમારા લગ્નમાં તમે નહોતો સાંભળ્યો અને તેનું બાકી છે મારે. હવે આગળ બેસાડો બરાબર. કોઈ હવે આવી જશે, કોઈ પણ પાછળ આવે ને બધાને આગળ મોકલી દેજો અને ત્યાં જગ્યા ન હોય ઉપર આવવા દેજો. ત્યાં કોઈ વાહન ન રહેવું જોઈએ. પણ આ તો આનંદ કરવા ભેગા થયા છે. એમ મેં કીધું ને એમ ગામે ગામ ફરીએ છીએ. કોઈ પણ માણસ બહુ નાના નાના મુદ્દા ગંગા સ્વરૂપ ઓડિયન્સ મળી જાય. સોસની બોટલ જેવું ઓડિયન્સ હોય. ઉપરથી ડબ્બો મારીએ પૂછો જરા પણ સોસ નીકળે. અહીંયા તમે કેટલું ઉપાડી લ્યો છો ને ભાઈ પેપર નેપકિન આપ્યું ગામડાના કાકા જિંદગી પહેલી વખત પેપર નેપકિન પકડ્યું હાથમાં. હળવે એક દિન મોઢામાં વાળી મૂકી દીધું. એને મોઢામાં નાખ્યું કે દીકરો આવ્યો એ કે બાપુજી પેલી આઈટમ નબળી બહુ છે. અડધી કલાક પછી એને બીજો દીકરો આવ્યો હોય કે બધું સારું હતું પણ પેલી આઈટમ મોળી બહુ હતી. ધીરે ગયા તેની બાએ કીધું કે હા બધું સારી આઈટમ કરી હતી પેલી આઈટમ થોડીક શેકી હોત ને તો સારું રહે. આખું કુટુંબ પેપર નેપકિન ખાઈ ગયું. હા, અને એક જગ્યાએ તમે જમવા ગયા ત્યાં અમારે બિપિનભાઈ મને કહ્યું મને કે સાહેબ આ લાલ બરફી તમે ક્યાંથી લઈ આવ્યા? મેં કીધું બિપિનભાઈ બરફી લાલ નથી, શાકનો રસો સરહદ ચપીને બરફીને અડી ગયો છે. બરફી સફેદ જ છે. તો અમને ભટકાય છે. એક જગ્યાએ તમે કાર્યક્રમમાં ગયા હતા ને બનેલી સત્ય ઘટના અમારો બેન જો વાદક ભાઈ મને કે સાહેબ આ બાસુંદી નો ખાતા હો મને કે બગડી ગઈ છે. મેં કીધું કા મેં ચાખી ના ના બરાબર. અરે મને કે ફાટી થઈ ગઈ. અરે પણ મેં કીધું એ કઢી છે. તું જ્યાંથી લઈ આવ્યો છો ને અહીંયા બોર્ડ બદલી ગયું છે. કઢીમાંથી બાસુંદી સમજીને ખાઈ ગયો તો બાસુંદી બગડી ગઈ છે. એટલે કેટરિંગ એક જગ્યાએ આવી રીતે કાર્યક્રમમાં મેં કીધું વડીલને આપ જમી લો મારે થોડીક વાર લાગશે. ગામડાના બાપા બરાબર પેલા ટેબલ ઉપર ગયા હતા જાણો છો ટમેટા કાચું પડ્યું હોય ને બધું કાકડીને ગામડાના કાકા પેલા ટેબલ થી પાછા આવ્યા. મેં હું થયું મને કે હજી તો વઘાર્યું નથી. કઈ વઘાર છે કઈ બનાવ છે? અરે કીધું નો વઘારાઈ ગયો. ચાલો તાલી પાડો દેખાડે પાડો એટલે મારો કીધું નો વઘારાઈ ગયો. વાત છે પણ ગામે ગામ ફરીએ છીએ. જુદા જુદા પ્રકારના માણસોનો અનુભવ થાય અને એમાંથી જે વાતો મળે એની જ આ 2-3 કાર્યક્રમ એક ગ્રાઉન્ડમાં ચાલુ છે. એટલે અને બેનો મજા જ છે. બેનો મળે ને એટલે વાત જ કરે તમારા ભાઈ થેપલા બહુ ભાઈ આ બ્લેકબેરી હજી 10 વર્ષથી આ કંપની બહાર પડી અને તમે 35 વર્ષ મને કીધું સમજો ને બેટા તારી કાકી બ્લેક તો છે જ અને કાને બેરી છે. માણસો ભટકાઈ જાય. કોઈ હમણાં તો એક જણો કૃષ્ણ ભગવાનની સામે મોબાઈલ રાખીને ઉભો રહ્યો. એ કાળિયા ઠાકર તે દ્રૌપદીના ચીર પૂર્યા, ઉમરબાઈના મામેરા પૂર્યા, આમાં 500 નું બેલેન્સ નહીં પૂરાવી દે.